તો રામ રામ દેરાને કેમ છો તમે બધા? મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ ગઢવી બ્લોગમાં. તમે બધાને જય શ્રી રામ. તો મિત્રો મહિનાથી પહેલા મેં એક રોસ્ટિંગ વિડીયો નાખ્યો હતો. મેં વિચાર્યું નહોતું કે તે વિડીયો વાયરલ જશે, તો તમારા બધાના ફૂલ સપોર્ટ ને પ્રેમના કારણે તેમાં 8000થી વધુ વ્યૂ આવી ગયા. તે બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. તો તમારો ભાઈ બીજો રોસ્ટિંગ વિડીયો લઈ આવ્યો છે. હજી પહેલો રોસ્ટિંગ વિડીયો ના જોયો તો કમેન્ટ સેક્શનમાં તે વિડીયોની લિંક આપેલ છે. તો ચલો આપણે રોસ્ટિંગમાં આગળ વધીએ. તો મિત્રો આજે આપણે રોસ્ટ કરવાના છીએ પાડાને. मैं दुनिया में सबसे निराला આ દીદી પોતાની જાતને સમજે છે સિંહણ, તો તે હકીકતમાં સિંહણ નથી, પાડો છે. ને આ દીદીનો ભ્રમ આપણે આજે તોડવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. आइए देखते हैं मजा आएगा। તો મિત્રો આ દીદીનું નામ છે ડિમ્પલબા. ડિમ્પલબા એજ્યુકેશન ના કન્ટેન્ટની બદલે કેવો કન્ટેન્ટ બનાવે છે ખબર છે મિત્રો? ચલો આપણે આ દીદીનું કન્ટેન્ટ જોઈએ. बुरा बनना है तो इतना बनो कि ना कोई सुधार सके और ना कोई कुछ उखाड़ सके। चल निकल। તો મિત્રો તમે જોયું ને દીદી કેવો સારું એજ્યુકેશન આપે છે. તો કંઈક શીખો મિત્રો, આ જ છે સાચું એજ્યુકેશન. बहुत मुश्किल है मुझे गिराना क्योंकि मैंने ठोकरों से चलना सीखा है। આ એગ્રી દીદી, તમે બોલ્યા એ સાચું, 100% સાચું. પણ તમે પહેલેથી જ પડેલા છો તો અમે તમને કેમ પાડી શકી? राह में खतरे हैं, यहाँ ठहरता कौन है? बहुत कल आनी है तो आज आ जाए, यहाँ डरता कौन है? चल निकल। તો દીદી મોત આજે આવશે કાલે આવશે એ તો મને ખબર નથી, પણ તમને ડાયાબિટીસ અને શ્વાસની બીમારી વહેલી આવવાની છે. તમારું શરીર જોઈને મને લાગે છે, એટલે થોડુંક મીઠું ઓછો ખાતા જજો. ને શરીર તમારું જેટલું છે ને એનાથી વધુ વધી જાય. खामोशी से बेइज्जती सहने वाले वक्त आने पे तबाही मचा देते। चल निकल। ઓહો દીદી, તમે પણ તબાહી કરવા માંગો છો? મને જયારે કહી ગઈ છે ને તબાહીનું મિનિંગ શું થાય નથી ખબર? એ અમલા, તારી ભેંસને લઈ જઈને ક્યાંની તબાહી કરે છે? નોનસેન્સ. अगर तुम खेल खेलना जानते हो तो हम भी बाजी पलटना जानते हैं। કારણ કે મિત્રો દીદી એવા છે જંગલી રમીમાંથી. लगता है लोग इंसानियत भूल रहे हैं। अब हमें अपना असली रंग दिखाना पड़ेगा। क्या? चल निकाल। એ કેમેરામેન રહેવા દે, અત્યારે મામલો મેદાન ને તું અત્યારે થોડીક વાર ચા રહેવા દે મારા ભાઈ. માં જાવ છો પણ જોઈને લાગતું નથી તમે અહીંયા કસરત કરતા હશો. મને તો એમ લાગે તમે અહીંયા રીલું બનાવતા હશો. आप सिर्फ हमारा नाम जानते हो, हमारी कहानी नहीं। કારણ કે બેન તમારી કોઈ કહાની હોય તો અમે જાણીને, પછી તમે બધાને કહો કે અમારી કહાની અમને જ ખબર છે. કઈ કહાની હોય તો અમે તમારી કહાની જાણીને. पहचान की बात तो मत ही कर, हमें वो लोग भी जानते हैं જેના ગામના તમે બૂચ મારીને ભાગી ગયા છો. जीने का एक ही अंदाज रखो, जो नहीं समझता उसे नजरअंदाज रखो। હા પણ બેન અમે તમને નજરઅંદાજ કેમ કરી શકીએ? તમે તો આખો દી પાડાની જેમ ગામમાં રખડતા હશો. અને તમને જોઈને મને શું વિચાર આવે છે ખબર છે? તમને જોઈને મને એમ આવે કે રેડિયોની ના એક્સપાયરી ડેટ વહી ગઈ તો સતત બકબક કરતો હોય તેવું જોઈને તમને લાગે છે મને. બસ મિત્રો, આ દીદીની બકબક સાંભળીને મારું તમારું બંનેનો મગજ કંટાળી ગયો છે. તો આ તમને રોસ્ટિંગ વિડીયો કેવો ગમ્યો એ કોમેન્ટમાં જણાવવા ભૂલતા નહીં. અને નેક્સ્ટ રોસ્ટિંગ આપણે કેને કરી તે પણ કોમેન્ટમાં કહેતા ભૂલતા નહીં. અને હજી તમારા ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરતા જાઓ મિત્રો. તમારા માટે તમારો ભાઈ કેટલી મહેનત કરે છે તમે જોઈ શકો છો. પછી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. અને વ્લોગ પણ આવશે અને રોસ્ટિંગ વિડીયો પણ આવશે. અને હજી તમે મને ઇન્સ્ટા પર ફોલો ના કર્યું તો ઇન્સ્ટા પર ફોલો કરતા જાવ યાર. તમારો ભાઈ પણ કોમેડી રીલ બનાવે છે. ઇન્સ્ટા પર ફોલો ના કર્યું તો ઇન્સ્ટાગ્રામની લિંક પણ કોમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવા ભૂલતા નહીં. તો આ રોસ્ટિંગ વિડીયોને એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત, બાય.